ચલો આજે તમારે બધે કંઈક નવું જોવું છે ને? ચલો આજે આપણે એક સરસ મજાની વાર્તાનું નાટ્યકરણ કરીએ છીએ. શાંતિથી બધા જોજો. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ જાતે શિકાર કરે, ભરપેટ જમે, બાકી વધ્યું હોય તે એક શિયાળ પણ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. હવે એમ થયું કે સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરી શકે એટલી ખાવાની શક્તિ ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડી વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માની અને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું ખોટું રોતો જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતો જાય. સસલાએ આવીને પૂછ્યું, સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા લાગતા નથી. નક્કી કઈ ગડબડ લાગે છે. સસલો થોડી વાર પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. થોડી વાર વિચારી મોટેથી બોલ્યો, તમારી કઈ ભૂલ થાય છે. શિયાળ ગુસ્સાથી સૂતેલા સિંહને જોતું રહ્યું. મારી રીતે તેનું શરીર અકળ થઈ જાય. પણ પૂછડી શિયાળ તો સિંહ મારી પૂછડી તો હલે છે. ખોટું ખોટું સૂતેલા સિંહે તો આ વાત સાંભળી એટલે તરત જ પૂંછડી હલાવી. તે જોઈ તરત જ સસલો ત્યાંથી ભાગી ગયો અને નાસી ગયો. ચલો મજા આવી ગઈ? ચલો બધે વાર્તા જોઈ ને બધાએ? ચલો આ બધા જ પ્રાણીઓમાં હોશિયાર કયું પ્રાણી હતું? સસલું.